ઓલા જો આગળ આવેલા જાય આપણે ચાલો હવે દ્વારકાથી 12 કિલોમીટર આ ભાઈ જો મારી તક બાપુ જો પેકો પેક આ ડાયરેક્ટ ઓલી ડાયર જો તો ફાઇનલી 1 કિલોમીટર દ્વારકા હાલી નીકળી પહેલા જાય જો રીવા મંદિર દ્વારકાધીશ મંદિર તો જય દ્વારકાધીશ આજનો લોક ચાલુ થાય તો આજે આપણે પૂગવા આવ્યા દ્વારકા થોડું ઘણું છેટું છે હમણાં પૂગી જાય અને આ ખાડીમાં અત્યારે આવેલા જઈએ આપણે અને કેટલા વાગી જઈએ તો કંઈ ખબર નથી લગભગ 6 ને 8:30 વાગવા આવી રહ્યા તો આવેલા જઈએ આપણે અને આ ખાડીમાં જુઓ અત્યારે સારો પવન આવે હા ચીકડું મોટું થઈ ગયું આપણું તો જો અત્યારમાં પબ્લિક એ દુનિયાનું હાલવા માંડી ગયું કેમ કે સવારમાં વહેલા હાલે એટલે મજા આવે હાલવાનું ટ્રેક્ટરમાં જો સોંગ વાગ્યા આવે અને આનંદ માણ્યા જાય ને હાલ્યા જઈએ આપણે આવ તો જો એ સોંગનું ટ્રેક્ટર જઈ રહ્યું આગળ તો જો આ ખાડી પૂરી થવાય ને આપણે રોડ ઉપર ચડી ગયા હવે આગળ પાણી નથી દરિયાનું હાલ્યા જઈએ ધીરે ધીરે આપણે 2 માણસ તો પાછળ રહી ગયા કેમ કે એ થાકી ગયા એટલે આપણે થોડાક સરખલા આગળ ઊભા રહી ગયો થોડુંક જ 1-2 કિલોમીટર થતું હશે સરખલા એટલે ત્યાં ઊભા રહી તો એ ભેગા થઈ ગયા આપણને તો જો આપણે બટાટા પાવા ખાવા ઊભા રહી ગયા ચરેલિયા બસ સ્ટેન્ડ આવી ગયો અને પૂગી ગયા આપણે ચરેલિયા હાલીને અહીંથી કેટલુંક થતું હોય જોવું જોઈએ મેપમાં કેમ કે હવે થાક્યા છે આપણે જો આપણે દુકાને આવીને બેસી ગયા અને પોરો ખાઈ ગયા કેમ કે થાકી ગયા ઓલા બે આવે એ પાછળ એની વાઈટ જોયા ઓલા બે ભાઈ પણ આગળ થઈ ગયા આપણે પાછળ હતા તેને હાલ્યા જાય જો એ આગળ હાલ્યા જાય હવે એની પાસે જાય કેમ કે એ મોજ થઈ ગયા આપણી હવે ઓલા જો આગળ હાલ્યા જાય આપણે ઉપાય નથી રહેતા હાવ ફૂલ ફોર્મમાં જઈ રહ્યા જો અહીંયા ગૌદાનનો કાર્યક્રમ હાલે છે ભીડને નાખે ગાયોને જો ગાયો દુનિયાની ઊભી ત્યાં ચાલો હવે દ્વારકાથી 12 કિલોમીટર થયું અને અમે હાલ્યા જઈએ અને જો પબ્લિક બે કરે એટલો પાછળ એટલો અને સોંગ વાગે આગળ આંખે ઉજાગર આ ભાઈ ઓલો હું શબ્દ આવ્યો ગીરના જંગલમાંથી જો મારી તક બાપુ એ ઉજાગર પબ્લિક જોઈ આમાં આગળ જો પબ્લિક દુનિયા નહીં રે આગળ આમ થાક લાગવા માંડ્યો આપણને તડકો થવા માંડ્યો હજી આપણે હાલીને થોડુંક જવાનું છે છેટું હજી 10 કિલોમીટર છેટા છે આપણે દ્વારકાથી અહીંયા પોરો ખાય આપણે ખાઈ લીધો ને પાછું હાલવાનું ચાલુ કરી દીધો ને દ્વારકા અહીંથી 12 કિલોમીટર જેટલું છેટું તો પૂગી ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો હતો તો ત્યાં જઈએ આપણે જો પબ્લિક અહીંયા પબ્લિક અહીંયા અંદર ભેગું થયું અને જ્યાં રોડ વગર રડી ગયા વડલો અંદર સમજો પેકો પેક આ ડાયરેક્ટથી ઓલી ડાયર જો આવે ડીજે વાળાની મોજ જોજો ખાલી ઉત્સાહમાં જોઈએ અંદર માણસો અને જો આવી ગયા આપણે હેલિકોપ્ટરમાં બેસી જાય કેમ કે તેડવા આવી ગયો આપણને તો એ તો પણ વાયલું જ જાય ઊભું તો રહેતું નથી અહીંયા હવે ઊભું રહે તો જો મંદિરની ધજા દેખાવા માંડી અહીંયા તો થોડાક જ છેટા હવે થકાઈ ગયું એને હલાતું નથી આપણે પૂકી ગયા દેખાવા માંડ્યો અહીંથી ને હવે અહીંથી 1-2 કિલોમીટર છે હા થઈ ગયો હવે ઓલો થઈ ગયો હા ફૂલ થઈ ગયો આપણે જવું છે તો ફાઇનલી 1
કિલોમીટર જ દ્વારકા રહ્યું હવે હાલી નીકળી આપણે પૂગી ગયા ને ટ્રાફિક જો આખો રહેલું ટ્રાફિક અને આપણે આવેલા જઈએ આમાં રોડ રસ્તો આગળથી જવાનું મંદિરે જઈએ અત્યારે તો આપણે પૂગી ગયા મંદિર આગળ જો મંદિર દેખાવા માંડ્યું અને આપણે હવે આ સામાન જમા કરાવીને પછી બધું કરવાના છે મેળ દેવાના પછી જવાનું દર્શન કરવા જો ગમતીમાં પબ્લિક નાવા વર્ગી ગઈ છે હવે આપણે જવું હોય એમનું નાવા પહેલાં જઈને જો રહ્યું મંદિર દ્વારકાધીશનું મંદિર છે તો દર્શન કરી લેજો બધા દ્વારકાનું મંદિર દેખાય ને અહીંયા ગોમતી કાંઠે આને નાવા જવું હોય નાવા આવે તો થાય આપણે તો નાવું નથી પહેલાં તો આપણે મીઠા પાણીએ નાવું પછી નાવા આવશે હમણાં એમાં આપણે અત્યારે તો નાવા જાય પછી કપડાં વપડા બદલાઈ લઈને પછી જાય દર્શન કરવા દ્વારકાધીશ હમણાં આવેલા જાય નાવાનું ગોતી છે નાઈને પછી દર્શન કરવા જાય કમ્પ્લીટ થઈને નાવા જાય દર્શન કરવા જવા હા તું સાથ કર લે તું રહી જાય આવેલા જાય થાક ઉતરી ગયો હવે ફ્રેશ થઈ ગયા રાખરના દર્શન કરવા જય દ્વારકાધીશના દ્વારકાધીશનું મંદિર દેખાણું તો બધા કોમેન્ટમાં લખી નાખ્યો જય દ્વારકાધીશ અને આવેલા જાય મોર બેન કરતા હતા આવેલા જાય આપણા શું હવે એ કહે હાલીને જવા જવું હોય આપણે નથી જવું જો આપણે લખાઈ લીધું ને હવે જાય ગોમતીમાં રખડવા આગળ ને આપણે ભાઈ બંધ ભેગા જવું હોય તો રખડતા આવી પહેલાં એટલી વાર